અમને ખાતરી હતી જ કે આ ઘરના અને ઘરના લોકો માટે તું પ્રોબ્લેમ ઊભો કરીશ. જ્યારથી આ ઘરમાં આવી ત્યાંથી બધા સાથે મીઠું મીઠું બોલી અને બધાને પોતાના વિશ્વાસમાં લઈ લીધા હતા. સારું થયું ને કે અમે તારી વાતોમાં ના આવ્યા. જો આ વાત સાચી નીકળી ને તો તને તારા જીવથી પણ વાલા તારા લાડકા હસબન્ડ, શું કહે છે તું એને લાડમાં? ફોજદાર. જો આ વાત સાચી હશે ને તો તમારા લાડકા ફોજદાર સાથે તમે વિશ્વાસઘાત કર્યો ગણાશે. તારા વાલા બેબી માસી, આદરણીય સાસુમાં, એમની સાથે પણ વિશ્વાસઘાત કર્યો ગણાશે. બેઠી શું છે? ઊભી થા, ઊભી થા, ઊભી થા. ક્યાં છે બર્થ સર્ટિફિકેટ? ક્યાં છે? ચાલ શોધ, શોધ. ચાલ બર્થ સર્ટિફિકેટ લઈને નીચે આવ. ઇન્સ્પેક્ટર કેદાર, તમે તમારી ડ્યુટી કરી રહ્યા છો, ઇટ્સ ઓકે, પણ અમને કોણે ફસાવ્યા છે એ વાતની જો તમને ખબર પડશે ને તો તમારી વાત તમે જાણો. પેલા વુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ પેલા બેનનું નામ શું છે? અરુણાબેન. હા, હર્ષવર્ધન. જી બા. આ લોકો જાય પછી પેલા બેન જે હોય તે અરુણાબેન એમના વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવો જરૂરી છે. લો આવે અમારા દેરાણી. આવો આવો કેસર બહુ. હાલો ઇન્સ્પેક્ટર કેદાર. બરાબર છે ને ઇન્સ્પેક્ટર સાહેબ? વાંચ્યું ને બર્થ સર્ટિફિકેટ? હવે શાંતિ થઈ? તો પ્લીઝ. સર, જો આ બર્થ સર્ટિફિકેટ બહાર આવશે ને તો તમારી ઉપર વધુ એક કેસ થશે. ફેક ડોક્યુમેન્ટનો કેસ. ફેક ડોક્યુમેન્ટ્સ? કેદાર, મારી પત્નીનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે. ના, આ ખોટું છે. આ રહ્યું તમારી પત્નીનું ઓરિજિનલ બર્થ સર્ટિફિકેટ. જુઓ, એમાં ધ્યાનથી જુઓ એમની બર્થ ડેટ. આ બર્થ સર્ટિફિકેટ અમે ગ્રામ પંચાયતમાંથી મેળવ્યું છે. એ સર, કંઈક તો જવાબ આપ. દેરાણી હવે તો મોઢું ખોલો. સર, મહેરબાની કરીને કંઈક બોલ. કેસર વહુ, જે હોય તે સાચું કહો. એ સર, કંઈક તો જવાબ આપ. દેરાણી હવે તો મોઢું ખોલો. હવે તો મોઢું ખોલો. હવે તો મોઢું ખોલો. સર, તને આ સર્ટિફિકેટ કોણે આપ્યો? તને આ સર્ટિફિકેટ કોણે? સર, મહેરબાની કરીને કંઈક બોલ. કેસર વહુ, જે હોય તે સાચું કહો. તમે મને ક્યારે છોડીને ના જતા. તમે મારા શ્વાસ છો. જો તમે મારી સાથે નથી તો આ કેસરના જીવનનો કોઈ અર્થ નથી. હું તમને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. તમે મને ક્યારેય
પોતાનાથી દૂર ના કરતા. કેસર વહુ જે હોય તે સાચું કહો. સર મહેરબાની કરીને કંઈક બોલ. કેસર બોલ. આ સાચું છે. આ સર્ટિફિકેટ ખોટું છે. ઇન્સ્પેક્ટર સાહેબે જે કાંઈ કહ્યું એ બધું સાચું છે. હું 18 વર્ષની નથી થઈ. મેં તમને ફસાવ્યા છે. આ બધું જ મારા લીધે થયું છે. હવે બધી શંકાઓ દૂર થઈ ગઈ છે અને વાત ક્લિયર થઈ ગઈ છે કે કેસર મેડમ નાબાલિગ છે. એટલે હવે તમારે બધાએ મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. આ વર્દી સાથે તમે અમારી સાથે પોલીસ સ્ટેશન નહીં આવી શકો. માટે પોલીસ સ્ટેશન આવતા પહેલા તમારે આ વર્દી અમારા તાબે કરવી પડશે. મને ખબર છે મેં પોલીસની નોકરી કેમ જોઈન કરી. કારણ કે મારે મારા દેશ માટે, મારા દેશની જનતા માટે કંઈક કરવું છે. સર, મેં આ જોબ ક્યારેય રૂપિયા માટે નથી કરી. મેં ઓલવેઝ મારા કામને મહત્વ આપ્યું છે. સર પ્લીઝ વર્દી ઉપરની બધી જ એસેસરી આપી દો. સર પ્લીઝ. અમારા 3 દીકરાઓને જેટલા પ્રેમથી રાખ્યા છે ને એટલા જ પ્રેમથી અમે તમને આ ઘરમાં રાખ્યા હતા. તમને ઓળખવામાં અમારી ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ અમારી. અમારા જેવી વ્યક્તિ બહુ ઓછા લોકો ઉપર ભરોસો મૂકતી હોય છે. એમાંના તમે એક હતા. તમને ઓળખવામાં અમે થાપ ખાઈ ગયા. ઇન્સ્પેક્ટર, અમારી ભૂલની સજા અમારે ભોગવવી જ જોઈએ. સજા ભોગવવી જરૂરી છે. અમને સજા આપો. આપો અમને સજા. મને એમ કે તું આ ઘરને ઉજાડીશ, પણ એ ખબર નહોતી કે ઘરવાળાના જીવનમાં અંધકાર કરીને તું આ ઘરને ઉજાડીશ. લોકોનું ભવિષ્ય જોનારા બેબી માસીને પોતાના જ ઘરમાં શું ચાલી રહ્યું છે એ જ ન દેખાયું. આમ તો આવીને આ બેબી માસીને નાનામાં નાની વાત કહેતી અને આટલી મોટી વાત છુપાવી. આ તે શું કર્યું કે સર? મને મારા પર નહોતો, એનાથી બમણો વિશ્વાસ મેં તારા પર કર્યો હતો. કેમ આટલો મોટો વિશ્વાસઘાત કેમ કર્યો તે? કેમ? હાથ નહીં અડાડવાનો નપાવટ. તને જીવવાનો કોઈ અધિકાર જ નથી. તે અમારા પરિવારની આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. નહીં છોડું તને, નહીં છોડું, નહીં છોડું તને, નહીં છોડું. ત્યારે તો તું બચી ગઈ છે,
હમણાં જ પછી અમારી નજર સામે ના આવતી તો તારા ટુકડે ટુકડા કરી નાખીશું. નર્મદે હર. સર પ્લીઝ. ફોજદાર, કેસર, મેં તને કહ્યું હતું ને, મારે જીવવા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે. એક શ્વાસ અને બીજું સત્ય. આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. હા કે મરી ગયો હર્ષવર્ધન. મારી અડ સમજુ નાબાલિગ દીકરીને લગ્નનો ભાર આપી દીધો, એને છેતરપિંડી શીખવી, એને તો ફસાવી, પણ એના ઘરનાને ફસાવ્યા તમે. તમારા લીધે એના ઘરના મારી દીકરીને વિશ્વાસઘાતી કહે છે, અને એનો તો કોઈ વાંક પણ નથી. છતાંય એને આ બધું સહન કરવાનું તમારા લીધે, અને તમારે કઈ સહન નહીં કરવાનું. આજે આ બંને પરિવાર પર જે સંકટ આવ્યું છે એ માત્ર ને માત્ર તમારા લીધે છે, ખાનદાની માણસ. બહુ સાંભળ્યું તમારું, બહુ સાંભળ્યું. હવે એક શબ્દ નહીં સાંભળું, ને જો હવે કઈ બોલ્યા છો ને તો આખી જિંદગી કોરા કપાળ સાથે જીવવાની તૈયારી છે મારી. લેડી, પ્લીઝ મમ્મી પર હાથ નહીં ઉપાડતા. પોલીસ સ્ટેશન છે ને એટલે તમે બચી ગયા છો, નહીં તો શું શું કરી લેશો? મારશો, બાળશો, દાટશો, કરી શું લેશો? હાથ તો અડાડી જુઓ. આ બંગડી પહેરેલા હાથ છે ને એમાંય પુરુષ જેટલી તાકાત છે. માત્ર બાળકોની, સમાજની ચિંતા માટે હિંમત નથી કરતા. ભલે આ હાથમાં ઝાંસીની રાણી જેટલી તાકાત ના હોય, પણ તમારા જેવાને ધૂળ ચાટતા કરી શકે ને એટલું જોર છે. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. મૂંગા રહેજો, મૂંગા રહેજો, બિલકુલ સમજ્યા? નિર્મળા, કેસર, તું આજે એની સામે નહીં જાય, બીજા 2-4 દિવસ એની સામે નહીં જાય, આખી જિંદગી એની સામે નહીં જાય એવું તો નહીં બને ને. ક્યારેક તો તારે જવું જ પડશે ને, ક્યારેક તો તારે આંખમાં આંખ નાખીને વાત કરવી પડશે. તો આજે કેમ નહીં? કેસર, તું તો એકદમ હિંમતવાળી છે, મુશ્કેલીનો સામનો કરવા વાળી છે. તું આમ શાંત બેસી રહે કેમ ચાલે? ચાલ ઉઠ, અરે ઉઠ. મને એમની બહુ બીક લાગે છે. હું જાણું છું, પણ કેસર આમ ડરીને બેસી રહીશ તો કેમ ચાલશે? હું છું ને તારી સાથે. ચાલ ઉઠ, ચાલ. સર, દીદી,
શર્મિલા માસીનો ફોન આવ્યો હતો કે આપણા ઘરે પોલીસ આવી હતી. હા, હું મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે જ પોલીસ આવી હતી ને. દીદી, શું થયું? કે શું? પોલીસ મમ્મી, ડેડી, દિવ્યાજી જો અનેરી દીદી બધાને જ પકડીને લઈ ગયા. જો કે સર, બધું ઠીક થઈ જશે. મોહિત અત્યારે પોલીસ સ્ટેશન જ ગયો છે, બધાની બેલ કરાવી લેશે, તો ચિંતા નહીં કર. એ ગુના હેઠળ એમની ધરપકડ થઈ સમજી જ ગઈ હતી કે અહીંયા પણ પોલીસ આવી જશે, એટલે શું તારી ખબર કાઢવા આવી છું કે સર આ બધું શું થઈ ગયું દીદી? અહીંયા પણ પોલીસ આવીને બધાને પકડીને લઈ ગઈ. મારા કારણે બંને પરિવારને પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો દીદી. બાકી સર, હું બહુ મોટી ગુનેગાર છું. અને દીદી, એ તો પ્રેગ્નન્ટ છે. એનું શું થશે દીદી? એનું શું થશે? કેસર, દીદી ઠીક છે. મમ્મી, દિવ્યાજી જો બધા જ એમની સાથે છે. તું બસ તારી સંભાળ રાખ. દીદી અને જીજુના તો ખુશીઓના દિવસ હતા, બંને પરિવારની ખુશીઓ છીનવી લીધી. તું બહુ મોટી ગુનેગાર છે. મારે લગ્ન પહેલા બધું કહી દેવા જેવું હતું. કેસર, કોઈ ગુનો નથી કર્યો. જે કંઈ પણ થયું છે એમાં તારો કોઈ વાંક નથી. જો કોઈ સૌથી મોટું ગુનેગાર હોય ને તો એ હું છું. અરે લગ્ન પહેલા ડેડીને બધી વાત કરી દેવાની જરૂર હતી. પણ જો તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. હા, તું શાંત થા. તારું ધ્યાન રાખજે. કેસર, સાંભળ, ત્યારે અનેરી દીદીને મારી જરૂર હશે. અત્યારે હું જાઉં છું, પણ તું તારું ધ્યાન રાખજે. નમસ્કાર. જય માતાજી. એસીપી હર્ષ, સોરી, માજી એસીપી હર્ષવર્ધન. શું? કેમ છો હર્ષવર્ધન સિંહ? હા, એ તમારા પોલીસ સ્ટેશનમાં સરકારી માહોલમાં સરકારી હવા ખાવાની બહુ મજા આવે છે ને? અરે, તમને તો ગુસ્સો આવે છે. નહીં, ગુસ્સો બિલકુલ નહીં કરવાનો. શું છે કે ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાકી ઓળખાણ પડી કે નહીં? હલો, આપને કહી રહ્યો છું, અમારી ઓળખાણ પડી કે પછી તમને જે આ શોક લાગ્યો છે એમાં બધું ભૂલાઈ ગયું? હાય, માણસ છીએ, ભૂલી જવાય. કઈ વાંધો નહીં, પણ હું તમને યાદ કરાવવા આવ્યો છું. અમે રાજબા. હેલો, અમે રાજબા. જય માતાજી. અમે એ જ રાજબા છીએ જેના નાના ભાઈને તે જાહેર જનતાની સામે લાફો માર્યો હતો. આજે છે ને ખાલી દાંત તોડ્યો છે. નેક્સ્ટ ટાઈમ જીભ નામનો અવયવ શરીરમાં હોય છે ને કેવા લાયક નહીં રાખો. અમારા જ ઘરે આવીને તે તારી આ ખાખી વર્દીની ગરમી બતાવી હતી. યાદ આવે છે? તે મારા માણસો ઉપર હુમલો કર્યો છે
કે નહીં? પુરાવો શું છે? આજનો દિવસ અને સમય બરાબર યાદ રાખજે એસીપી, કે આજ સુધી મારી કોઈની સાથે દુશ્મની નથી થઈ, પણ આ વખતે તારી સાથે દુશ્મની થઈ ગઈ, અને આ પર્સનલ દુશ્મની છેલ્લા શ્વાસ સુધી યાદ રાખીશ. મને અને મારા નાના ભાઈને સરકારી મહેમાન બનાવ્યા હતા તે, અને હવે તું જ સરકારી મહેમાન બની ગયો. આ વર્દીની ગરમી ઠંડી થઈ ગઈ. બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. ચાલો સિરિયસ. સોરી, નો મસ્તી, નો મજાક. આપણે ગંભીરતાથી વાત કરીએ, સિરિયસલી. તમારા જેવા ખાખી વર્દીવાળા માત્ર લવિંગિયા ફટાકડા ફોડે, તેનો ફક્ત અવાજ થાય, પણ અમારા જેવા આ રાજમાં જ્યારે ધમાકો કરે ને ત્યારે અવાજ તો થાય જ, પણ સાથે સાથે શરીર પરથી કપડાં પણ ઉતરી જાય, જેમ તારી વર્દી ઉતરી ગઈ. અરે વાહ, ક્યા બાત હૈ! શરીર પરથી વર્દી ઉતરી ગઈ, પણ તારી આંખમાં, તારા શરીરમાં જોમ, જુસ્સો અને જનૂન હજુ બરકરાર છે. ક્યા બાત હૈ! जियो मेरे शेर, जियो. કઈ વાંધો નહીં, એ પણ ઉતરી જશે. આ જે કંઈ પણ થયું છે ને, એ તો ફક્ત એક પ્રોમો, એક ટ્રેલર છે. फिल्म तो अभी बाकी है मेरे दोस्त. પૂરી ફિલ્મ બાકી है. અને આ ફિલ્મ જોવા માટે જ તો મેં તને જીવતો રાખ્યો છે. સમયની સાથે અજો, જુસ્સો, જનૂન બધું ઉતરી જશે. મિસ્ટર રાજભા, હા, તમે બહાર જાઓ, મારે સાહેબ સાથે વાત કરવી છે. અમે પણ સાહેબ સાથે વાત કરી જ રહ્યા છીએ. ચિંતા નહીં કરો સાહેબ, એસીપી સાહેબ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. અમને તમારા માટે માન છે, સન્માન છે. તમારા જેવા પ્રામાણિક અને સત્યનિષ્ઠ એસીપીની આ ગામને, આ રાજ્યને, આ દેશને અને અમને ખૂબ જરૂર છે. તમે તો આ ગામની શાન છો. કઈ નહીં થવા દઈએ અમે તમને. બિલકુલ, રાજમાનું વચન છે, કઈ જ નહીં થવા દઈએ સાહેબ. કેમ, બરાબર કહું છું ને સાહેબ? જય માતાજી. સર, અમને અમુક પુરાવા મળ્યા છે, જેના પરથી એ સાબિત થાય છે કે ફક્ત આ લગ્ન જ ગેરકાયદેસર નહોતા, પરંતુ આ લગ્નમાં પૈસાની પણ લેવડ દેવડ થઈ છે. તમારા બા અને વિક્રમસિંહ વચ્ચે કોઈ એગ્રીમેન્ટ થયો હતો, જે અમારી પાસે આવ્યો છે. એ એગ્રીમેન્ટમાં લખ્યું છે
કે તમારા પિતાજીએ વિક્રમસિંહને જે ઋણ આપ્યું હતું એ ઋણની ચૂકવણી માટે આ લગ્ન કરાયા હતા. શું આ વાત સાચી છે? લગ્ન વખતે આવો કોઈ એગ્રીમેન્ટ થયો હતો? તમારા પિતા વનરાજભાઈએ વિક્રમસિંહને રૂપિયા ઉધાર આપ્યા હતા અને પરત ચૂકવવા માટે એક શરત મૂકી હતી કે એમની એક દીકરી સાથે તમારા લગ્ન કરાવી આપવા. એટલે તમારા પિતાજી અને વિક્રમસિંહ વચ્ચે જે મૌખિક વાત થઈ હતી એનું લેખિત કરારનામું એમણે કરાવી દીધું છે. ઓ લિટલ ભાભી, કેસર જમી લે. અરે આમ ભૂખ્યા રહેવાથી દુઃખ દૂર ના થાય. ચાલ જમી લે કેસર. અરે આજે તારા ભાઈએ ખીચડી બનાવી છે, એકવાર ખાઈ તો જો, મજા પડી જશે. ઓ કેસર, તું જ કહે છે ને કે અન્નનું અપમાન નહીં કરવાનું. ભાઈ, મને ખાવા માટે ફોર્સ ના કરશો. મારા ગળેથી એક પણ કળ્યો નહીં ઉતરે. અરે ક્યાર સુધી તારા ગળેથી કોળિયો નહીં ઉતરે? હા, અરે પેટને ભૂખ પણ લાગતી હોય છે કેસર. ચાલ જમી લે. અને આમ ભૂખ્યા પેટે કોઈ લડાઈ ના લડી શકાય. હા, અને તારે તો હજુ બહુ મોટી મોટી લડાઈ લડવાની છે કેસર. તું જમી લે. ચાલ. ના, મારા ફોજદાર વગર હું કોઈ લડાઈ નહીં લડી શકું. એ જ મારી હિંમત છે અને એ જ મારી પ્રેરણા. કેસર તું ટેન્શન ના લઈશ. દશરથ કાકા પોલીસ સ્ટેશને ગયા છે અને મેં એમને હમણાં ફોન કર્યો તો એમને જામીન માટેની પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. અરે બહુ જલ્દી બધા ઘરે આવી જશે. ચાલ જમી લે કેસર. અરે તને તારો આ ભાઈ કોળિયો ભરાવડાવે. ચાલ. ભાઈ, મારી એક મદદ કરશો? હા બોલ ને. મારે મારા ફોજદારને મળવું છે. પહેલા નહોતું મળવું, પણ એમને મળ્યા વગર હું રહી પણ નહીં શકું. મારે એમને એકવાર જોવા છે. મારે ફોજદારને મળવું છે. ગમે તે થાય, મારે એમને એકવાર મળવું છે. પ્લીઝ પ્લીઝ ભાઈ, મારે ફોજદારને મળવું છે. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. હેલો મમ્મી, આ બધું શું ચાલી રહ્યું છે? હજી સુધી વકીલ નથી આવ્યા. સવારની કે છે આવશે આવશે, રાત થવા આવી હજી સુધી નથી આવ્યા. એ બધું છોડ, અત્યારે ને અત્યારે વકીલને મોકલ. હા, અમે મૂકીએ છીએ. એક મિનિટ મમ્મી, અમે જે કંઈ પણ કહીએ ને એ ફક્ત સાંભળજે, વચ્ચે કંઈ બડબડ ના કરતી. અરે મમ્મી પ્લીઝ, તું રડીશ નહીં, તું શાંત થઈ જા પ્લીઝ. અમે અમારા પરિવારને કંઈ જ નહીં થવા દઈએ. અમે માનીએ છીએ કે અમારા દેરાણીએ બહુ જ ખોટું કર્યું છે, પણ અમારા દેરાણીને ખબર નથી કે આ ઘરના મોટા વહુ હજી જીવે છે. મમ્મી મમ્મી કાંઈ પણ કર, અમારા પરિવારની આબરૂ તમારા હાથમાં છે. મમ્મી મમ્મી અમે માનીએ છીએ કે અત્યાર સુધી અમને તારી કોઈ જ વેલ્યુ નહોતી, પણ હવે અમને તારી બહુ જ વેલ્યુ છે. સાચે, અને તું જ એકમાત્ર વ્યક્તિ છે કે જે આ મુસીબતમાંથી અમારા પરિવારને બહાર કાઢી શકે એમ છે. મમ્મી તું કાંઈ પણ કર, જેમ બને તેમ જલ્દી વકીલને અહીંયા મોકલ. હા ઠીક છે. જય સોમનાથ. અમારા મમ્મી સાથે વાત થઈ ગઈ છે. એ જયદીપ વકીલને મોકલે જ છે. જેવા આવશે એટલે તમારા લોકોની જામીન થઈ જશે. તમે ટેન્શન ના લેશો. હા અમરબા જામીન થઈ ગયા છે. નર્મદે હર. મોટી બેન, જામીન મળી ગયા છે.
કર્મો. ગુરુજી કહે છે જેવું જેનું કર્મ એવો એનો હિસાબ. દરેકે પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડતું હોય છે. આપણા કર્મો સારા હતા કે આપણને આ નર્કમાંથી છુટકારો મળી ગયો. પણ ગુરુજી, પેલી છોકરીને એના કર્મોનું ફળ નથી મળ્યું. એના કર્મોનું ફળ અમે એને આપીશું. એના કર્મોનો હિસાબ અમે કરીશું, માત્ર અમે. નર્મદે હર. હું ખાલી સરકારી અધિકારી છું એટલે આ ફોટોસ લગાવે છે એવું નથી. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે મને એક માન છે, શ્રદ્ધા છે એમના વિચારો પર. ગાંધીજી હંમેશા સત્યનો આગ્રહ રાખતા અને એટલે જ હું પણ હંમેશા સત્યનો આગ્રહ કરતો આવ્યો છું. આઈ નો કેસર, તારો ઇન્ટેન્શન સારો હતો અને તું જે ખોટું બોલી એનાથી કોઈનું નુકસાન પણ નહોતું થવાનું. પણ કેસર, આજ પછી આપણી વચ્ચે આવું ના થવું જોઈએ. તું ક્યારેય મારી સાથે ખોટું ન બોલતી. કેસર, મમ્મીને દીદીને બેલ મળી ગઈ છે. એ લોકો ઘરે આવી ગયા છે. અને દિવ્ય જીજુને એમને ને ડેડીને બેલ નથી મળી. પણ તું ચિંતા નહીં કરતી. મોહિત ત્યાં જ છે, એ કંઈક ને કંઈક કરી લેશે. ઇઝ ટ્રાઇંગ ઇઝ લેવલ બેસ્ટ. યુ ડોન્ટ વરી. હા, અનુ દીદી કેમ છે? થોડી ગભરાઈ ગઈ હતી એટલે એનું બીપી વધી ગયું હતું. પણ હવે બીપી નોર્મલ છે. મેં હમણાં જ ચેક કર્યું. તું ચિંતા નહીં કરતી. હા, એણે દવા લીધી? લઈ લીધી છે અને દવા લઈને સૂઈ ગઈ છે. મમ્મી એની સાથે જ છે. લુક કેસુ, અમે બધા જ અહીંયા ઠીક છે. તું અમારી ચિંતા નહીં કરતી. મને એ કે તું કેમ છે? ત્યાં બધું બરાબર છે ને? એ શું, મને તારી બહુ ચિંતા થાય છે. પ્લીઝ મને કહે ને, તું ઠીક છે ને? દીદી, હું તને પછી ફોન કરું. હા કેસર, આપણે પછી વાત કરશું. પણ તું ઠીક છે ને? હું પછી ફોન કરું છું ને. કેસર, જો હલો. આજ પછી તમે અમારી સામે ના આવતા. હાથ જોડીને વિનંતી કરીએ છીએ તમને. તું અમારી સાથે વાત કરીશ ને તો મને વિશ્વાસ નહીં આવે કે આ એ જ છોકરી છે જેણે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો. ઉપાડ તારી બેગ અને નીકળ તારા ઘરે. તારું આ અપશુકન્યાળ મોઢું ફરીથી અમને આ ઘરમાં ના દેખાવું જોઈએ, સમજી? તું હજી ગઈ નથી? કહ્યું હતું ને અમે કે તારું આ અપશુકન્યાળ મોઢું લઈને નીકળ. કેમ હજી અહીંયા છે? ચાલ નીકળ અહીંયાથી, નીકળ. અમારી સામે શું જોવે છે? શું જોવે છે અમારી સામે? નજર નીચી રાખવાની.
ને તો આંખો ફોડી નાખીશ તારી. નીકળ તારી આ બેગ ઉપર અને નીકળ અહીંયાથી. એક મિનિટ. કાયદો કહે છે કે આ લગ્ન ખોટા છે, તો ખોટા લગ્નની સાચી નિશાની તે કેમ પહેરી છે? અમારી સામે ના જોઈશ. ઉતાર ઉતાર આ મંગળસૂત્ર. કાઢ વેદિકા ભાભી. તમારે મારી સાથે જે કરવું હોય કરો, મને જે કહેવું હોય કહો, પણ મારા મંગળસૂત્રને હાથ નહીં અડાડવાનો. આટલું બધું અભિમાન શાનું છે? હા, આ મંગળસૂત્રની કોઈ વેલ્યુ નથી, સમજી? પતિ પત્નીની કિંમત કરે ને તો જ આ મંગળસૂત્રની કિંમત થાય. બાકી આ ખાલી કાળા મણકા પહેર્યા હોય ને એવું જ ગણાય. મારી સામે શું જોવે છે? અમારી સામે નહીં જોવાનું. આ રીતે નજર નીચે રાખ અને લાયકાતમાં રહેવાનું, સમજી? બેગ ઉપાડ અને નીકળ અહીંયાથી. ચાલ નીકળ. આ શું ચાલી રહ્યું છે આ બધું? હા, શું તમાશો છે? તમાશો? તમે આને તમાશો કહેશો? આમણે આપણી સાથે જે કર્યું એને શું કહેશો? કાર્ટૂન શો? જેના લીધે છડે ચોક આપણી આબરૂની નીલામી થઈ એનું ઉપરાણું લેવા આવ્યા છો તમે? વેદિકા! બેબી માસી, માસી સાસુની ફરજ તો તમે નથી નિભાવી, પણ અમે તો આ ઘરના મોટા વહુ જ છીએ ને, એટલે અમારે તો એ ફરજ નિભાવવી પડે ને. અહીંયા શું ઊભી છે? ચલ નીકળ, નીકળ અહીંયાથી. એક મિનિટ, હાથ છોડો. મેં કહ્યું હાથ છોડો. તમે તમારો સામાન લો અને રૂમમાં જાઓ. વાહ બેબી માસી વાહ. હજી એક ઘા પીઠ પાછળ થયો છે એ રૂઝાયો નથી, ત્યાં બીજા કેટલા ઘા સહન કરવાની તાકાત છે તમારામાં? અને તમે આમને રોકી રહ્યા છો? બેબી માસી, તમે આમને રોકીને શું સાબિત કરવા માંગો છો? કે તમારું મન મોટું છે કે પછી તમારું ચસકી ગયું છે? બેબી માસી, તમે એ વ્યક્તિને રોકી રહ્યા છો જે વ્યક્તિના લીધે આપણા પરિવારની આબરૂ પર ડાઘ લાગ્યો. એક મિનિટ, અમને હમણાં યાદ આવ્યું કે આ પરિવારની આબરૂ ઉપર ડાઘ લાગે કે ન લાગે એમાં તમને શું? તમે ક્યાં આ પરિવારના છો જ? વેદિકા બહુ બસ, બહુ બોલી રહ્યા છો તમે. અત્યારે ઘરનું વાતાવરણ એટલું ખરાબ છે કે હું એને વધારે ખરાબ કરવા નથી માંગતી. બાકી આના દિવસે તમે મને આ પૂછ્યું હોત ને તો અત્યારે ગાલ ચોડતા ઊભા હોત. અને હું આ પરિવારની છું કે નહીં અને છું તો કોણ છું એ તમારે જાણવું હોય ને તો તમારા હસબન્ડને પૂછી જોજો. અને રહી વાત કે આમની, તો આમના હર્ષવર્ધન સાથે લગ્ન થયા છે. હા, એ વાત અલગ છે કે આ લગ્ન ગેરકાયદેસર કહેવાય, પણ આમનો સંબંધ હર્ષવર્ધન સાથે છે એટલે આમના વિષયનો નિર્ણય પણ હર્ષવર્ધન જ લેશે. એમાં તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. અને જો બોલવું જ હોય તો પછી સાંભળવાની પણ તૈયારી રાખજો. સમજ્યા? તમે તમારો સામાન લઈને તમારા રૂમમાં જાઓ. બેબી માસી, સંભળાયું નહીં મેં શું કહ્યું? સામાન લો ને રૂમમાં જાઓ.
વખતે હું મજબૂર હતી. જો હું લગ્ન માટે ના પાડી દેતી તો ડેડીએ ઝેર પીવાની ધમકી આપી હતી. સર, આ લેટર ઉપર તમારી સહી જોઈતી હતી. આ તમારો સસ્પેન્શન લેટર છે. સર, ફક્ત હું જ નહીં પણ આખું ડિપાર્ટમેન્ટ જાણે છે કે તમે એક પ્રામાણિક ઓફિસર છો. તમારી ઇમેજ પણ એકદમ ક્લીન છે. મને ખાતરી છે સર કે તમારા જેવા પ્રામાણિક ઓફિસર આવું ગેરકાયદેસર કામ કરી જ ના શકે. તમારા જેવા પ્રામાણિક અને ડિસિપ્લિન ઓફિસર માટે આ બહુ જ દુઃખની વાત છે. સર, આઈ એક્સ્ટ્રીમલી સોરી સર. સર, મને પણ આ કામ કરવામાં બહુ જ દુઃખ થઈ રહ્યું છે. પણ લેટર આપો. સર, આ મેટર બહુ મોટી થઈ ગઈ છે કે જાણી જોઈને મોટી કરી દેવામાં આવી છે એ વાતની ખબર જ નથી પડતી. તમારા વિરુદ્ધ ડિસિપ્લિનરી કમિટી બેસાડવામાં આવી છે. કેટલાક મહિલા સંગઠન, ખાસ કરીને અરુણાબેન રાજ્યગુરુ, વુમન રાઇટ એક્ટિવિસ્ટ, એમને તો આ વાતને ગૃહમંત્રી સુધી પહોંચાડી છે. પેન પ્લીઝ. એ સોમનાથ દાદા, મને જેટલું મળવું જોઈએ એના કરતાં વધારે જ તમે મને આપ્યું છે. પણ આ બધું મારા કર્મોને લીધે થઈ રહ્યું છે. મારી તમને કોઈ ફરિયાદ નથી કે હું મારા માટે કાંઈ માંગી પણ નથી રહી. તમે તો બધું જાણો જ છો ને. તો મારા પર હજી એક ઉપકાર કરો. મારા કર્મોની સજા માત્ર મને મળવી જોઈએ, મારા ઘરવાળાઓ કે મારા ફોજદારને નહીં. તમે તો જાણો છો ને કે હું મારા ફોજદારને કેટલો પ્રેમ કરું છું. મારા કર્મોની સજા મારા ફોજદારને મળી રહી છે, જે મને નથી ગમી રહ્યું. અમરબા, જય સોમનાથ. જય સોમનાથ. દશરથભાઈ, આજે અમારી કામ કરવાની કોઈ જ ઈચ્છા નથી. હું કોઈ કામ માટે નથી આવ્યો. તો આપને મળવા વિવાહ નિર્મળાબેન આવ્યા છે. હેલો, વેદિકાબેન દિગ્વિજયસિંહ. જય માતાજી. હા, કોણ? આપ ભલે અમને ના ઓળખતા હો, પરંતુ અમે આપને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. વેદિકા ભાભી, અમે રાજભા. રાજભા? મમ્મી, કેસુ? મમ્મી,
અમરબા, બેબી, અમે તમને કહ્યું હતું ને કે અમારે કોઈને મળવું નથી, અને અમને તો બિલકુલ નહીં. અમને કહો એમની દીકરીને મળવું હોય તો મળીને અહીંથી જતા રહે, અમારે મળવું નથી. અમરબા, અમારી ભૂલ થઈ ગઈ. અમે માફી માંગવાને લાયક નથી, પણ મારી કેસર નિર્દોષ છે. બધો અપરાધ અમારો છે, સોમનાથ દાદાના સમ. કેસરને માફ કરી દો, અમને માફ કરી દો. ઉઠો, ઉઠો, ઉઠો! તમે પોતે જ કહો છો કે માફી માંગવાને લાયક નથી, તો પછી માફી શું કામ માંગો છો? નિર્મળાબેન, તમે જેવા સીધા સાદા ને ભોળા દેખાવ છો, પણ તમે છો બિલકુલ તમારા પતિના જેવા જ. લાજ શરમ વગરના, નિર્દયી, પોતાના સ્વાર્થ ખાતર ગમે તે હદ વટાવી નાખનાર એકદમ સ્વાર્થી છો, સ્વાર્થી. તમે તમારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘરમાં પગ મૂકવાની, અને અમારા પગમાં પડી ખોટું નાટક કરી અને તમે એમ માનો છો કે અમે તમને માફ કરી દઈએ? તમને કઈ ભાન છે કે તમે લોકોએ અમારી સાથે શું કર્યું છે? અમારા ખાનદાનની 14 પેઢીની પ્રતિષ્ઠા, કેટલી? 14 પેઢીની પ્રતિષ્ઠા અને આબરૂ ધૂળમાં મેળવી દીધી છે. અમે જે ગુમાવ્યું છે ને એ તમારી 14 પેઢી તો શું 28 પેઢી પણ નહીં કમાઈ શકે. જોકે પ્રતિષ્ઠા, આબરૂ, આ બધા સાથે તમારે શું લેવા દેવા? તમને તો આનાથી કઈ ફરક જ નથી પડતો ને. ફરક તો અમને પડે છે. અમને ઘરની બહાર નીકળે ને તો બે આંખની શરમ અમને નડે છે. હવે આમ નક્કામાં રડી અને આંસુ ના વહાવો. અમારી આબરૂ પર લાગેલો ડાઘ આ તમારા આંસુઓથી નહીં ધોવાય. અમરબા, તમે તો કઈ બોલતા જ નહીં. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એના મૂળમાં તમે છો. તમે જો એ જ વખતે કહી દીધું હોત ને કે મને બીજો છોકરો પસંદ છે તો આ બધી પરિસ્થિતિ જ ઊભી ના થઈ હોત. પણ ના, એ વખતે તમે કાંઈ ના બોલ્યા, તો અત્યારે શું કામ મોઢું ખોલો છો? શરમ નથી આવતી તમને? એવા બાપ, એવી દીકરીઓ. વિક્રમસિંહે જો એ જ વખતે અમારું ઋણ ચૂકવી દીધું હોત તો આ પરિસ્થિતિ જ ઊભી ના થઈ હોત. અથવા તો એમણે એમ કીધું હોત કે હું નાદાર છું, મારી પાસે રૂપિયા નથી, હું ઋણ નહીં ચૂકવી શકું, તો અમે એમને માફ કરી દીધા હોત અને આ ઋણ જતું કરી દીધું હોત. પણ ના, એમણે એવું પણ ના કર્યું. ખાનદાની માણસની બડૈયો ફૂકી અને ગેરકાયદેસર રીતે આ નાબાલિગ છોકરીને અમારા માથે મારી દીધી. ત્યારે પણ જો એમણે સાચું કહી દીધું હોત ને કે અમારી દીકરી 18 વર્ષની નથી થઈ તો અમે 6 મહિના એના માટે રાહ પણ જોઈ હોત. પણ ના, તમે તમારી રીતે ખોટું કરતા જ ગયા. કોની સાથે? અમારા જેવા સત્યનિષ્ઠ અને કાયદાનું પાલન કરનાર લોકો સાથે. ખોટું કરનાર અને છેતરનારની આદત મર્યા પછી જ છૂટે છે. તમારા બાપ એમાંના એક છે. તમારા બાપુને પણ એવી જ આદત છે અને એનો વારસો સંભાળે છે તમારી આ બંને દીકરીઓ. એટલે જ તમારી આ દીકરીએ છેક સુધી સાચું કહ્યું નહીં અને અમને છેતરતા રહ્યા. અમરબા, સાચું કહું છું, કેસરનો કઈ વાંક નથી.
ભગવાનના સમ. બસ નિર્મળાબેન, ખોટા સમ ખાવાની જરૂર નથી. તમે લોકો નીકળો અહીંથી. અમરબા, તમે સાંભળ્યું નહીં અમે શું કહ્યું? એ નીકળો અમારા ઘરમાંથી બહાર. હા, આ તમારી દીકરીને પણ અમે ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત, પણ એમને આ ઘરની વહુ બનવાનું માન મળ્યું છે. ફક્ત એ કારણોસર એ આ ઘરમાં છે, નહીં તો એને પણ અમે ઘરમાંથી બહાર કાઢી મૂકી હોત.